દિવસે હવે આવ્યા આપણે એ સેક્ટર પર કે જ્યાં ઘડી સૌથી વધારે તેજી આજના દિવસે આવી છે એ છે મેટલ શેર્સની અંદર. મેટલ ઇન્ડેક્સમાં તેજીના શું છે અગત્યના કારણો અને બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે તેની વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાયા છે. જે તૃપ્તિ જણાવો ખાસ કરીને શું સમાચાર અને બ્રોકરેજ રિપોર્ટનો પણ શું વિગત? આજે આપણે સવારથી જોઈ રહ્યા છે કે નિફ્ટી ઇન્ડેક્સને અગર જો સૌથી વધુ સપોર્ટ આપનાર અગર જો કોઈ આપણને સેક્ટર જોવા મળ્યું છે જે મેટલ ઇન્ડેક્સ, જેમાં આપણને આજે શાનદાર એક આપણને તેજી જોવા મળી રહી છે. લગભગ 3% વધુનો ઉછાળો જે છે આપણે ઇન્ડેક્સના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને એટલું જ નહીં, મેટલ શેર્સના તમામ શેર્સ છે તેમાં પણ આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. અને તેના મુખ્ય 3 કારણો છે જેનો એક ઇમ્પેક્ટ અત્યારે આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે. પહેલું છે કે યુએસમાં જે દર ઘટવાની જે અપેક્ષા જે છે જેને કારણે કરીને મેટલ શેર્સમાં અત્યારે આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. બીજી તરફ કોપર જે છે તે અત્યારે આપણને એક મહિનાના ઉચ્ચતમ સ્તર પર અત્યારે તે પહોંચવું જોવા મળી રહ્યું છે. અને સોના ચાંદીના પ્રાઇસ પર આપણે જોઈ રહ્યા છે કે તે નવા રેકોર્ડ હાઈ જે છે તે કન્ટિન્યુ બનાવી રહ્યા છે. તેનો પણ એક કહી શકાય કે કોમોડિટી પ્રાઇસમાં જે તેજી આવી છે એનો એક સપોર્ટ જે છે આપણને મેટલ સેક્ટર્સ પર ઓવરઓલ જોવા મળી રહ્યો છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે તેના પર ખાસ નજર કરી રહીએ તો CLSA તરફથી મેટલ શેર્સ માટે અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને ટાટા સ્ટીલ, JSPL અને સેલમાં તે સૌથી વધુ એક ખાસ કરીને એક પસંદગી તેઓ દર્શાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચીનનો ખાસ કરીને સ્ટીલની ક્ષમતામાં 50 મેટ્રિક ટન જેટલો ઘટાડો કરવાનો તેઓ લક્ષ્ય બનાવી રહ્યા છે. અને કરંટ યર 2025માં ચીન જે છે તે લગભગ 8.5% સ્ટીલનું ઉત્પાદન જે છે તે ઘટાડી શકે છે. અને ચીનનું જે સ્ટીલ એક્સપોર્ટ જે છે તે હાલમાં એક રેકોર્ડ સ્તર પર આપણે જોઈ રહ્યા છે. અને ગ્લોબલ સ્ટીલ ઉત્પાદન જો ઘટે છે તો તેને કારણે કરીને સૌથી વધુ ફાયદો જે છે તે આપણી ભારતીય કંપનીઓને થઈ શકે છે. અને જેને કારણે કરીને આવનારા સમયમાં મેટલ માઇનિંગ્સ કંપનીઓ છે તેના એબિડા જે છે તે પણ વધી શકે છે. અને ઓવરઓલ FY 26-28માં એબિડા જે છે તે -4થી વધીને લગભગ પોઝિટિવ 8% સુધી પહોંચવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમને પણ કહેવું છે કે મજબૂત ક્ષમતા વિસ્તારથી JSPL તેમને ખાસ પસંદ આવી રહ્યો છે, કારણ કે આ કંપનીનું તેમને ગ્રોથ આઉટલુક પણ તેમને ખૂબ જ મજબૂત લાગી રહ્યું છે. અને ડિમાન્ડ સપ્લાયને રીઝનસર તેમને એલ્યુમિનિયમ કંપનીઓ તેમને ખાસ તેઓ ફોકસમાં રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. બીજી તરફ કોટક તરફથી પણ આપણને મેટલ શેર્સ માટે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. તેમનું કહેવું છે કે 2025માં સ્ટીલ ઉત્પાદન 2% અહીંયા ઘટી શકે છે, પરંતુ સામે ઓગસ્ટમાં સ્થાનિક HRC કિંમતો 2% વધી શકે છે. એનું કારણ તેમને આપ્યું છે. તેમનું કહેવું છે કે ઇમ્પોર્ટેડ સ્ટીલ્સની સરખામણીએ સ્થાનિક HRCની કિંમત જે છે હાલમાં 7% નીચે જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ બંને જ બ્રોકરેજ રિપોર્ટ જે ખૂબ જ એક બુલિશ રિપોર્ટ આપણને આપતા જોવા મળી રહ્યા છે. અને જે પહેલાં જ મેં કહ્યું હતું કે કોમોડિટી પ્રાઇસમાં એક શાનદાર ઉછાળો આવ્યો છે, તેનો એક સપોર્ટ જે છે તે ઓવરઓલ આપણને જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને કોપર પર નજર કરશું. કોપર, એલ્યુમિનિયમ જે છે ત્યાં લગભગ આપણને 2.25%ની તેજી જોવા મળી રહી છે. ઝિંકમાં 4%નો આપણને એક સારા એવા પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે. આયરન ઓરમાં પણ આપણને 2%ની એક તેજી જોવા મળી રહી છે. અને આજના દિવસની અગર જો વાત કરશું તો અગર આપણે કંપનીની અગર વાત કરીએ તો ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, ખાસ કરીને JSPL, મોલ જેવા દરેક કાઉન્ટર્સમાં આજે આપણને લગભગ 5%થી 6%ની એક શાનદાર તેજી ઓવરઓલ જોવા મળી રહી છે. જે આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, કોમોડિટીની અંદર ઉછાળો, યુએસમાં વ્યાજદર ઘટવાની અપેક્ષા, ચીનની અંદર પ્રોડક્શન ઘટવાના સમાચાર, આ બધાની આજે એક બહુ મોટી અસર આપણને મેટલ સેક્ટર પર આવતી જોવા મળી રહી છે. રાજજી, આમ તો જુઓ આપણે ઘણી બધી વખત ચર્ચા કરીએ છીએ કે મેટલ સેક્ટરમાં બહુ લાંબા ગાળાનું રોકાણ નહીં હોય, ટ્રેડિંગ પર્સપેક્ટિવ અહીંયા રાખવો જોઈએ. પરંતુ જે પ્રકારના અત્યારે અહીંયા ડાયનામિક્સ થોડાક ચેન્જ થઈ રહ્યા છે, તમને લાગે છે કે આ કોઈક લાંબા ગાળે આપણને ફાયદો કરતું દેખાય કે હજી પણ આ સેક્ટર એક સિક્લિકલની અંદર જ ફસાયેલું રહેશે? ડેફિનેટલી નીરજભાઈ, અગર આપણે જોવા જઈએ તો આપણે ઘણા ટાઈમથી મેટલ એઝ અ સેક્ટર પર પોઝિટિવ હતા. અને અમને પેલા પણ આપણો આ જ વ્યૂઝ હતો કે મેટલ્સ એઝ અ કાઉન્ટર કન્ટિન્યુઝ ટુ રિમેન પોઝિટિવ, બિકોઝ જ્યારે 2-3 ફેક્ટર્સ હતા. એક હતો કે જે ડોલર ઇન્ડેક્સ છે એ કન્ટિન્યુઅસલી બિલો 100 ટ્રેડ કરે છે, તો દેટ ઇઝ પોઝિટિવ ફોર સ્ટીલ્સ એન્ડ એમર્જિંગ માર્કેટ્સ લાઈક ઇન્ડિયા. સેકન્ડ છે કે આપણે જે અત્યારે જે ન્યૂઝ આવ્યો છે કે જે ચાઇના જે પ્રોડક્શનનો કેપેસિટી કમ કરવાનો છે, તો એ ડેફિનેટલી પોઝિટિવ મૂવ ઓન ઇન્ડસ્ટ્રી બેસિસ પર થઈ શકે છે. થર્ડલી, અમારો વ્યૂ હતો કે ઇન્ફ્રા જે એઝ અ સેક્ટર અને ડોમેસ્ટિક થીમ્સ પર અમારો વ્યૂ પોઝિટિવ હતો. અને ઇન્ફ્રા પર જે બેઝિક અગર આપણે રો મટીરિયલ જોવા જાય તો સ્ટીલ અને મેટલ જે છે એ બહુ પ્રોપોર્શન્સમાં યુઝ થાય છે, તો એના જો ઇમ્પેક્ટ છે એ કાફી પોઝિટિવ થઈ શકે છે. તો ઓવરઓલ જે 2-3 ફેક્ટર્સ હતા એ અત્યારે મને લાગે છે કે માર્કેટ ઓલરેડી હવે એનો જો પોઝિટિવ આઉટકમ છે ઇન ફ્યુચર, દેટ ઇઝ કમિંગ આઉટ ઇન પ્લે.
and that is supporting the price performance today. But definitely on a longer term horizon as well, अगर આપણે જોવા જાય તો metals as a pack we continue to remain positive. અને એમાં પણ પહેલા પણ અમારો વ્યૂ હતો કે ટાટા સ્ટીલ અને લોઇડ મેટલ્સ જે છે એમાં અમારો વ્યૂ પોઝિટિવ છે, અને આ જે વ્યૂ છે અત્યારે પણ અમે લોકો નો એ પોઝિટિવ વ્યૂ છે. તો મને લાગે છે કે ઓવર ધ નેક્સ્ટ 6 to 8 months અને જે અર્નિંગ્સ જે વિઝિબિલિટી છે એ કાફી ઇમ્પ્રુવ થવાની છે, કેમ કે જે ડિમાન્ડ અને સપ્લાયનો જો મિસમેચ જે બધા લોકો વાત કરે છે એનો જો પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ ભારતીય કંપનીઝમાં સારી રીતે ઇમ્પેક્ટ પડી શકે છે. અને પાસ્ટમાં પણ આપણે જોયું છે કે જે ગવર્મેન્ટે જે સેફગાર્ડ ડ્યુટી પર લગાવી છે ટુ સપોર્ટ ઇન્ડિયન કંપનીઝ ફ્રોમ ઇનએક્સેસિબલ ઇમ્પોર્ટ્સ, એ પણ કાફી પોઝિટિવ ઇમ્પેક્ટ કરી શકે છે ટુ ડોમેસ્ટિક ફોર્મ્સ. તો આ જે 2-3 ફેક્ટર્સ છે અને જે ગવર્મેન્ટનો જો સપોર્ટ પણ છે ફોર ધ સેક્ટર, અને જે રીતે ડિમાન્ડ અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીઝ થાય છે, તો મને લાગે છે કે 6 to 8 monthsના વ્યૂથી પણ અત્યારે પણ જે મેટલ્સના જો સ્ટોક્સ છે એ કાફી રિઝનેબલી ટ્રેડ કરે છે, અને જે અર્નિંગ્સ છે એ કાફી ડેફિનેટલી ઇમ્પ્રુવ થવાની એક્સપેક્ટેશન્સ છે. ઓકે, તો એક પોઝિટિવ વ્યૂ ખાસ કરીને ઓવરઓલ મેટલ સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. લોંગ ટર્મ માટે તમે ટાટા સ્ટીલ, લોઇડ મેટલ જેવા કાઉન્ટર છે જ્યાં ફોકસ કરીને ચાલી શકો છો. પણ એ સાથે જ સમય થયો છે એક